એ ભાઈ, ગરીબને કંઈક દેતા જાઓ, બહુ ભૂખ લાગી છે, 2 દિવસથી કાંઈ ખાધું નથી. ભાઈ દેતા જાઓ ને, આ ગરીબને કંઈક દેતા જાઓ. આ ગરીબને કંઈક આપતા જાઓ. દીકરા, આ ગરીબને કંઈક આપતો જા. સવારથી ભૂખી છું. ભગવાન તારું ભલું કરે બેટા. એક વાત પૂછું? બોલ ને બેટા. તમે ભીખ શું કામ માંગો છો? તો બીજું શું કરું? કદાચ નસીબમાં ભીખ માંગવાનું જ લખ્યું હશે. પણ તમે મને ભિખારી તો નથી લાગતા. હું ભિખારી નહીં, પણ દુખિયારી છું. 2 નાલાયક દીકરાઓની અભાગણી માં છું. પણ જવા દે બેટા, આ મારા દુઃખો કહી ને તારો દિવસ મારે નથી બગાડવો. આંટી, મારે તમારી વાત સાંભળવી છે. મારે જાણવું છે કે 2 દીકરાઓ હોવા છતાં એક માને ભીખ શું કામ માંગવી પડે? અમારો હસતો રમતો પરિવાર હતો. હું, નિખિલ, રાહુલ, એના પપ્પા. 5 વર્ષ પહેલા એના પપ્પાનું અવસાન થયું અને ત્યાર પછી હું દીકરા અને વહુને બોજ સમાન લાગવા માંડી. મમ્મી, આ ફ્રીજમાં 1 લીટર દૂધ હતું અને અત્યારે 1 વાટકી દૂધ બચ્યું છે, તો બાકીનું દૂધ ક્યાં ગયું? મને શું ખબર? એટલે તમે ફ્રીજમાંથી દૂધ નથી પીધું એમ? હા, પીધું હતું. મને કાલે રાત્રે પેટમાં બળતું હતું એટલે માંડ અડધી વાડકી જેટલું દૂધ પીધું હતું. રાહુલ, સાંભળો છો ને તમે? આપણે સૂઈ જઈએ ને પછી મમ્મી છુપાઈને ફ્રીજમાંથી દૂધ પી જાય છે. મમ્મી, આ ઉંમરે તમને આવું કરતા શરમ નથી આવતી? શરમ? પોતાના જ ઘરમાં મારે 2 ઘૂંટડા દૂધ પીવામાં શરમ આવવી જોઈએ? હા, પોતાના જ ઘરમાં છુપાઈને પીવામાં આવવી જોઈએ. તમે લોકો બધા સૂઈ ગયા હતા તો શું તમને લોકોને જગાડીને કહું કે હું દૂધ પીઉં છું? સવારે તો કહેવાય ને. હજી પણ તમે ખોટું બોલો છો. તમે અડધી વાટકી જ નથી પીધું. રાહુલ, તું સાંભળે છે ને? આ તારી વહુ મારા પર કેવા આરોપ મૂકે છે, એ પણ આટલી નાની વાતમાં. વાત નાની હોય કે મોટી, ભૂલ તો તમારી છે જ. અને હજી પણ સાચું ન બોલીને તમે વધારે ભૂલ કરી રહ્યા છો. જો તને તારી માં પર ભરોસો ન હોય ને તો હવે મારે વધારે કાંઈ નથી કહેવું. ભાભી, શું થયું? સવાર સવારમાં કેમ આટલા બધા ગુસ્સામાં લાગો છો? ગુસ્સો ના કરું તો બીજું શું કરું? મમ્મીથી કંટાળી ગઈ છું હું. પોતાના જ ઘરમાં ચોરી કરે છે. ચોરી?
મમ્મીએ ચોરી કરી? હા, આપણને કીધા વિના ફ્રીજમાંથી દૂધ પી જાય તો એને ચોરી જ કહેવાય ને. કાલે રાતે ફ્રીજમાં 1 લીટર દૂધ હતું અને અત્યારે 1 વાટકી જ બચ્યું છે. તો પણ પાછા મમ્મી એમ કહે છે કે મેં તો અડધી વાટકી જ દૂધ પીધું હતું. એક તો ચોરી કરે અને ઉપરથી ખોટું બોલે. પણ ફ્રીજમાંથી દૂધ તો મેં લીધું હતું. તે હા, સવારે મને કોફી પીવાની ઈચ્છા થઈ હતી એટલે. લ્યો, મેં તો સવારમાં મમ્મીને ખોટું સંભળાવી દીધું. હા, તો એમાં શું થયું? આમ પણ મમ્મી છે જે લાગના. મમ્મીને છે ને આપણે દબાવીને નહીં રાખીએ ને તો મમ્મી ક્યાંય મૂકી આવશે આપણને. હા, વાત તો સાચી છે. અને જો તમે એવું નહીં કરો ને તો પછી તમને ઝઘરું પડશે. હું તો ગમે ત્યારે અમેરિકા ચાલી જઈશ તમારા દિયર પાસે. પછી સાચવજો તમે આ ડોશીને. તારા વિઝા થઈ ગયા? ના ના, પણ નિખિલ કહેતા હતા કે બહુ જલ્દી થઈ જશે. ઓહો, પછી તો મારી દેરાણી એનઆરઆઈ બની જશે અને અમેરિકામાં મોજ કરશે, મોજ. હા. ઓ મેડમ, પાછા વળો પાછા. હજી તો આપણે અહીંયા જ છીએ. હા, ચાલ કામ બતાવ. માયા, શું છે? હું કઈ બેરી નથી. બેટા, મને બહુ તરસ લાગી છે, થોડું પાણી આપજે ને. હું નવરી દેખાઉં છું તમને અને તમે ઊભા થઈને પાણી પણ નથી પી શકતા? હું કોઈ તમારી નોકરાણી નથી. મેં એવું ક્યાં કહ્યું? આ તો મારી તબિયત સારી નથી, બહુ નબળાઈ લાગે છે, મારાથી ઊભા પણ નથી થવાતું. તમારા રોજ રોજના નાટક ઊભા જ હોય. ક્યારેક માથું દુખતું હોય તો ક્યારેક પગ દુખતા હોય અને કંઈ ન હોય તો આમ ઓઢીને બેઠું રહેવાનું, બસ. મને શું મજા આવતી હશે? અને હું આવું નાટક શું કામ કરું? કામ ન કરવું પડે ને એટલે આવા ખોટા નાટક કરો છો. ભગવાન જાણે છે કે મેં આવું ક્યારેય નથી કર્યું. મારે તમારી સાથે ખોટી ધડ નથી કરવી, સમજ્યા? તમે તો નવરા છો. પણ થોડું પાણી. તમે ક્યારે આવ્યા? હમણાં જ આવ્યું. તમે બેસો, હું થાળી કરું. હા, આ શું? પ્રેમ. હાથ છોડો, દરવાજો ખુલ્લો છે. પહેલા બેસ. લો, બેસી ગઈ. બોલો હવે. આંખ બંધ કર. હે? અરે બાબા, તારા માટે સરપ્રાઈઝ છે. પ્લીઝ આંખ બંધ કર. ઓકે. આંખ ખોલ. વાવ, આ તો એ જ વીંટી છે જે મેં ઓનલાઈન જોઈ હતી. હા, ગમી ને? ગમી? અરે બહુ ગમી. થેન્ક યુ. મારી જાનને કોઈ વસ્તુ ગમે અને હું ન લાવું એવું બનતું હશે? લાગે છે ભૂલ થઈ ગઈ.
આ વીંટીને બદલે નેકલેસ પસંદ કરવાની જરૂર હતી. હજુ ચેન્જ થઈ શકે? લાગે છે મારાથી પણ ભૂલ થઈ ગઈ. તારા બદલે તારી બેનને પટાવવાની જરૂર હતી. હજુ ચેન્જ થઈ શકે? જાઓ ને હવે. હવે જમવાનું મળશે. હા, બપોર પછી મારે એક મીટિંગમાં પણ જવાનું છે. હા, હું થાળી કરું. બેટા, આ 2-3 દિવસથી મારી તબિયત સારી નથી. બહુ બીમાર છું બેટા. શરીરમાં નબળાઈ આવી ગઈ છે. તો પછી એક કામ કરો ને, આરામ કરો. આરામ તો કરું છું, પણ વહુઓને નથી ગમતું. હું એમને કહી દઈશ. બસ બેટા, તારી પાસે થોડો સમય હોય તો આપણે દવાખાને જઈ આવીએ. શું તમે પણ આ ચૂપચાપ પડ્યા રહો ને? નબળાઈ જ લાગે છે ને, એમાં દવાખાને જવાની શું જરૂર છે? હા, થોડો આરામ કરશો એટલે સારું થઈ જશે. અને એક વાત સાંભળી લો, મારી પાસે છે ને આવો ફાલતુ સમય નથી, સમજ્યા તમે? શું થયું? કેમ બૂમો પાડો છો? અરે આ જો ને મમ્મી મગજ ખરાબ કરે છે મારું. હશે દીકરા, તું બહુ બિઝી હોઈશ. મને થોડા રૂપિયા આપ, હું રિક્ષામાં જઈ આવીશ. રિક્ષાની શું જરૂર છે? આ સરકારી દવાખાનું ઘરની પાછળ જ છે. ચાલતા જઈ આવો અને દવા પણ મફત મળી જશે ત્યાં. મને છે ને પંડ્યા સાહેબની દવા માફક આવે છે. ના હો, રૂપિયા વગાડવાની કઈ જરૂર નથી. આ ભાભીની વાત સાચી જ છે. બધું ફ્રીમાં થઈ જતું હોય તો ખોટા ખર્ચા કરવાની કઈ જરૂર નથી. આ સરકારી દવાખાનું છે ને ત્યાં જઈ આવો. વાહ દીકરા વાહ. 2 દીકરા હોવા છતાં તમને તમારી મા માટે 200 રૂપિયા ભારે પડે છે. તમે છે ને વાતને ખોટી દિશામાં ન લઈ જાઓ. આજકાલ મોંઘવારી કેટલી છે ખબર છે તમને? આ બધો જ હિસાબ રાખવો પડે, નહીં તો જીવવું મુશ્કેલ થઈ જાય. મોંઘવારી? અઠવાડિયામાં 2 થી 3 વાર હોટલનું જમવાનું આવે છે, ત્યારે મોંઘવારી નથી નડતી. વર્ષમાં 2 થી 3 વાર હિલ સ્ટેશન પર ફરવા જવાય છે, ત્યારે મોંઘવારી નથી નડતી. નવું પિક્ચર આવે ને પહેલા જ દિવસે જોવા જવાનું, ભલે ને ટિકિટ ગમે તેટલી હોય, ત્યારે મોંઘવારી નથી નડતી. આ વહુઓ મોંઘા મોલ સિવાય ખરીદી નથી કરતી, ત્યારે મોંઘવારી નથી નડતી. બસ મારા ખર્ચામાં મારી વાત આવે ત્યારે જ મોંઘવારી, અને એ પણ દવાના ખર્ચામાં. બસ મમ્મી, બહુ થઈ ગયું તમારું ભાષણ. તમને એવું લાગે છે ને કે હું અને નિખિલ સારા દીકરા નથી? તો એવું જ રાખો. મારી પાસે તમને આપવા માટે પૈસા નથી. બસ હાથ સાંભળવું હતું ને તમારે?
આંખ ખુલીને ત્યારે હું દવાખાનામાં હતી. એ વાતને 6 મહિના થઈ ગયા, પણ ત્યાર પછી હું ક્યારેય ઘરે નથી ગઈ કે ના મને કોઈ લેવા આવ્યું. કદાચ એ લોકોએ તો મારા નામનું નાઈ જ નાખ્યું હશે. કેવા કેવા લોકો હોય છે આ દુનિયામાં. એક હું છું જેને પોતાની જનેતાનો ચહેરો પણ યાદ નથી. હું લગભગ 4 વર્ષનો હોઈશ જ્યારે મને છોડીને, અને બીજી તરફ તમારા દીકરા જેવા લોકો છે જેને ભગવાનના સાક્ષાત સ્વરૂપને સાચવતા ન આવડ્યું. આંટી, મને ખબર નથી કે માનો પ્રેમ કેવો હોય. તમે મારી સાથે મારા ઘરે આવશો? મને એ પ્રેમ આપશો? હા બેટા. ચાલ.